જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બનમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 4માં આપણે આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 15થી SQ 14 સુધી ભણી ગયા હતા. આજે પ્રશ્ન નંબર એટલે એમાં પ્રશ્ન નંબર 16 આવી ગયો હતો. આજે લેક્ચર નંબર 5માં પ્રશ્ન નંબર 17થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 17નું વિધાન આ રીતનું છે. પ્રશ્ન નંબર 17, આલ્કેનની હેલોજિનેશન પ્રક્રિયા સમજાવો. બોલો શું કરશો આમાં? પહેલા શબ્દોનું અર્થઘટન કરો. તો શબ્દોનું અર્થઘટન કરો. આલ્કેનની હેલોજિનેશન પ્રક્રિયા. તો શબ્દોનું અર્થઘટન કરીએ તો આલ્કેન તરીકે હું સાદામાં સાદું આલ્કેન મિથેન અને ઇથેન બે ઉદાહરણ લઉં છું. બોલો એની પ્રક્રિયા આપણે X2 સાથે, X2 એટલે હેલોજન વાયુઓ, બરોબર, ફૂલ કલી બહાર આવી. હવે હું સરળતા ખાતર આ X2 ની જગ્યાએ એનું પણ વિસ્તૃત બંધારણ દોરીશ. XX, બરોબર, એટલે કે બે હેલોજન તત્વો વચ્ચે બંધ છે. તો આલ્કેનની હેલોજનેશન પ્રક્રિયા એટલે આલ્કેનની હેલોજન સાથેની પ્રક્રિયા. હવે જોજો, આપણે ચા બનાવવાની પ્રક્રિયા વિચારીએ છીએ તો ચા બનાવવાની પ્રક્રિયા એટલે દૂધની ખાંડ વત્તા ચાય પત્તી સાથેની પ્રક્રિયા. આવો અર્થ કરીએ છીએ. પણ શું આ પ્રક્રિયા દૂધ, ખાંડ અને ચાય પત્તી ભેગી કરવાથી થઈ જાય છે? નથી થતી. એના માટે ચોક્કસ પ્રક્રિયા પરિસ્થિતિ હોવી જોઈએ. તો એવી રીતે અહીંયા પણ આલ્કેનની હેલોજન સાથે મિક્સ કરવાથી પ્રક્રિયા નથી થતી. તો એની પણ ચોક્કસ પ્રક્રિયા પરિસ્થિતિ હોય, જે આપણે થોડી બુદ્ધિ વાપરી અને વિચારીએ તો આવડી જાય, ગોખવી ના પડે. તો હવે વિચારીએ, ધ્યાન રાખજો, બુદ્ધિ વાપરીને વિચારવાનું શું છે એ હું તમને સમજાવું. બોલો, આલ્કેન સંયોજનો કેવા? અધ્રુવીય. હેલોજન સંયોજનો પણ કેવા? હેલોજન વાયુઓ, અહીંયા સંયોજનો ના કહેવાય, એ દ્વિપરમાણુય અણુઓ છે, એટલે એ પણ કેવા? અધ્રુવીય. હવે બે અધ્રુવીય છે એટલે શું થશે? બોલો, બે અધ્રુવીય છે એટલે સરળતાથી એમાં સમજી વિચારીને લોકો ઇલેક્ટ્રોનની વહેંચણી કરીને બેઠેલા છે, એટલે સીધા મિક્સ કરીએ તો પ્રક્રિયા ના થાય. તો એવી પરિસ્થિતિમાં હવે ધ્યાન રાખજો, આ કાર્બનિક અધ્રુવીય છે, આ અકાર્બનિક અધ્રુવીય છે. અને કાર્બનિક સંયોજનો કરતા, ધ્યાન રાખજો, આ વાક્ય તમને કાયમી યાદ રાખવાનું છે. કાર્બનિક સંયોજનો કરતા અકાર્બનિક સંયોજનોની ક્રિયાશીલતા સાપેક્ષમાં વધુ હોય છે, બરોબર, એટલે કે આના કરતા વધુ ક્રિયાશીલ છે. પણ તેમ છતાં એ અધ્રુવીય છે એટલે સીધી પ્રક્રિયા નહીં કરે. તો હવે આપણે એની પ્રક્રિયા કરાવી છે તો શું કરવું પડશે? બંધ તોડવો પડે. આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં ભણી ગયા હતા, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા બે સૂક્ષ્મ તબક્કામાં થાય. પહેલો સૂક્ષ્મ તબક્કો પ્રક્રિયકોના બંધ તૂટવાનો અને બીજો તબક્કો નિપજોના બંધ બનવાનો. હવે બંધ તોડવા પડે. બંધ તોડવા માટે ધ્યાન રાખજો, અહીંયા આપણે ઉર્જા આપવી પડશે. કેમ? તો આ અધ્રુવીય છે, અહીંયા કોઈ જ ખેંચમતાણી ચાલતી નથી, કોઈ જ ઝઘડો નથી. જે ઘરમાં ઝઘડો થતો હોય ને એને ઝઘડો વધારવા માટે ખાલી કાન બંબેણીથી ઝઘડો વધી જાય. આ બંને ઘર, આ બંને પરિવાર એકદમ શાંત પરિવાર છે, એટલે ત્યાં આપણે અહીંયા બંધ તોડવાનો. હવે જો બંધ તોડવા માટે ઉર્જા આપવી પડે તો એ ઉર્જા કેટલી આપવાની છે? તો 573 થી 773 કેલ્વિન. એટલે કે જો 573 માંથી 273 બાદ કરીએ તો 300 થી, બોલો કેટલા થાય? તો 500 સેલ્સિયસ તાપમાને. આ ઇઝીલી યાદ રહેશે. અથવા સૂર્યપ્રકાશની હાજરીમાં. હવે સૂર્યપ્રકાશની જે ઉર્જા છે એને આપણે hν તરીકે દર્શાવીએ છીએ. આગળ કયો પાઠ? પહેલો પાઠ. પ્રકાશની ઉર્જા, બીજો પાઠ, પરમાણુ બંધારણ. પ્રકાશની ઉર્જાને hν વડે દર્શાવીએ છીએ. તો અહીંયા hν અથવા 573 થી 773 કેલ્વિન તાપમાન. બોલો, હવે પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થશે? તો પ્રક્રિયાની શરૂઆત મેં કહ્યું એમ કોની ક્રિયાશીલતા વધારે હોય? અકાર્બનિકની. તો અહીંથી હવે આ બંધ કેવો બંધ છે કે તો અધ્રુવીય. તો પછી એનું વિખંડન થાય તો કઈ રીતે થાય?
બોલો સમવિભાજન થાય, સમવિભાજન થાય તો શું થાય? તો મુક્ત મૂલકો પેદા થાય. 12મો પાઠ ભણી ગયા તો 2 મુક્ત મૂલક પેદા થાય. મુક્ત મૂલક કેવા હોય તો કે અસ્થાયી હોય. કેવા હોય તો કે અસ્થાયી હોય. અસ્થાયી હોય તો શું કરે? શું કરે? તો એમાંથી એક મૂલક, મુક્ત મૂલક આની ઉપર હુમલો કરે. હમ તો ડૂબે સનમ તુમકો ભી લે ડૂબેંગે. હું મર્યો છું તો તને પણ મારીશ. બરોબર? તો એ ગમે તે એક બંધ ઉપર હુમલો કરે, એ બંધનું પણ અહીંયા સમવિભાજન થયું છે એટલે અહીંયા પણ શું કરશે? સમવિભાજન. બોલો હવે શું થાય? તો હવે તમે વિચારો. અહીંથી આ પ્રક્રિયકનો બંધ તૂટ્યો, આ પ્રક્રિયકનો બંધ તૂટ્યો, તો એકની સાથે આ જોડાશે, આની સાથે આ જોડાશે. બોલો નિપજ તરીકે આપણને શું મળ્યું? તો અહીંયા એક્સ આવી ગયો. ખબર પડી? તો આને મુક્ત મૂલકીય વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. મુક્ત મૂલકીય વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. હવે ધ્યાન રાખજો, આમાં બધું જ આટલાની અંદર તમે બધું જ આવડી જાય. આટલું વિચારો ને તો આખી થિયરી આવડી જાય. તો બોલો પહેલું પરિચય શું લખીશું પ્રશ્નનો? તો પરિચય હું બોલું છું, તમારે અહીંથી આમ જોવાનું છે. બરોબર? બોલો પરિચયમાં શું લખીશું? તો આલ્કેન સંયોજનોની, જોજો હું અહીંયા લખું છું આલ્કેન, આ હેલોજન. તો તમારે શરૂઆત કરવાની અહીંથી. આલ્કેન સંયોજનોની 573 થી 773 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને અથવા સૂર્યપ્રકાશની હાજરીમાં હેલોજન વાયુઓ સાથે અથવા તો હેલોજન તત્વો સાથે પ્રક્રિયા કરવામાં આવે. સૂર્યપ્રકાશની હાજરીમાં, એના પારજાંબલી કિરણોની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બોલો શું થાય છે? તો મુક્ત મૂલકીય વિસ્થાપન પ્રક્રિયા. મેં કહ્યું મુક્ત મૂલકીય વિસ્થાપન પ્રક્રિયા થઈ અનુવર્તી શું પ્રાપ્ત થાય? બોલો અનુવર્તી હેલો આલ્કેન પ્રાપ્ત થાય છે. અનુવર્તી હેલો આલ્કેન પ્રાપ્ત થાય છે. બરોબર? જેને આલ્કાઇલ હેલાઇડ પણ કહેવાય છે. આલ્કાઇલ હેલાઇડ. બોલો પરિચય પતી ગયો. હા, હવે આવા 2-3 ઉદાહરણ લખી દેવાના. હવે જો હું એક બીજું ઉદાહરણ લઉં છું. આર્યુએ આપણને પરિચય આવડી ગયો. તો ઉદાહરણમાં જો તમારે કઈ રીતે લખવાનું છું સિમ્પલી સમજાવી દઉં. તો આ રીતે જ લખવાનું. CH4 + H2 HNU અથવા 573 થી 773 કેલ્વિન તાપમાન. બોલો શું બની ગયું? પ્લસ HX. એના બીજું ઉદાહરણ લઈ લેવાનું CH3 CH3. બરોબર? HNU ઓર 500. હવે હું ડુ કરી દઉં છું. બોલો અહીંયા શું બનશે? CH3 CH2X. બરોબર? પ્લસ HX. હવે જોજો, હવે તમારે થોડી આ બેમાં તો વાંધો ના આવ્યો, પણ અહીંયા બુદ્ધિ દોડાવો. ચલો બોલો આની આપણે X2 સાથે પ્રક્રિયા કરી, આની પ્રક્રિયા XX સાથે કરી. બોલો શું થશે? વિચારો. તો ધ્યાન રાખજો, હું અહીંયા 3 હાઇડ્રોજન જુદા બતાવું છું. 3 હાઇડ્રોજન જુદા બતાવું છું. આ 3. બરોબર? હવે આ બંધ તૂટ્યો. ધારો કે તમે HNU અહીંયા 573 થી 773 કેલ્વિન તાપમાને એને ગરમ કર્યું. આ બંધ તૂટ્યો, મુક્ત મૂલક પેદા થયા. તો આ મુક્ત મૂલકમાં જોજો અહીંયા શું તફાવત હતો? ચલો અહીંયા પણ હું 2 એક હાઇડ્રોજન અલગ બતાવું, અહીંયા પણ એક અલગ બતાવું. તો અહીંયા જો આ હાઇડ્રોજન કયા પ્રકારનો હતો? પ્રાથમિક પ્રકારનો. આ પણ 2 પ્રાથમિક પ્રકારના જ હતા. પણ અહીંયા આર્યો એ પ્રાથમિક પ્રકારનો છે, આ દ્વિતીયક પ્રકારનો છે અને આ તૃતીયક પ્રકારનો છે. એટલે શક્યતાઓ વધી જાય. આવી પરિસ્થિતિમાં શું કરવું પડે? તો ધ્યાન રાખજો, આપણે ભણી ગયા છીએ મુક્ત મૂલકોની સ્થિરતા, 12મો પાઠ. તો મુક્ત મૂલકોની સ્થિરતા પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક, સોરી અહીંયા પ્રાથમિક હજુ તૃતીયક તરફ જતા વધે. તો બોલો આ હેલોજન હુમલો ક્યાં કરશે? આ હાઇડ્રોજન ઉપર, એટલે કે આ બંધ ઉપર હુમલો કરશે. કેમ? તો એ HX ને લઈને, ધારો કે હું પહેલું HX બાદ કરું તો શું થઈ જાય? અહીંયા CH3 CH CH3. બોલો કયું મુક્ત મૂલક પેદા થયું? તો દ્વિતીયક મુક્ત મૂલક પેદા થયું. કયું? દ્વિતીયક મુક્ત મૂલક. અને પછી બીજો જે હેલોજન હતો એ આની ઉપર હુમલો કરી અને અંતિમ નિપજ બનાવે. કમ્પ્લીટ. તો હવે ધ્યાન રાખજો, અહીંયા એક વિધાન લખાય કે હેલો આલ્કેનની X2 સાથે અથવા તો હેલોજિનેશન પ્રક્રિયામાં
10 થી 20 થી 30 H તરફ જતા તેમનું વિસ્થાપન થઈ અનુવર્તી હેલો આલ્કેન પ્રાપ્ત થવાની સંભાવના વધે છે. બોલો આટલું લખ્યું એમાંથી ને એમાંથી. ચલો હવે ધ્યાન રાખજો, અહીંયાથી એમસીક્યુ મળે એનો મતલબ એવો નથી કે આ જ નિપજ મળશે, આનું વિસ્થાપન થશે કારણ કે આપણે એક અણુ નથી લીધો એક્સનો, ઘણા બધા લીધા છે, પણ આ નિપજ મુખ્ય નિપજ તરીકે મળશે. જ્યારે આના સિવાય બીજી નિપજ આ પણ મળે જ, આ પ્રાથમિક એલાઇડ થયો તો એ ગૌણ નિપજ તરીકે મળે છે. બોલો કમ્પ્લેટ, એ ગૌણ નિપજ તરીકે મળે છે. ઓકે, તો આ થઈ ગયું તમારી. હવે તો આપણે જુઓ, પહેલો પરિચય આપ્યો, ઉદાહરણ આપ્યા, ઉદાહરણમાં આપણે આલ્કેનના જુદા જુદા પ્રકાર વિશે વાત કરી દીધી, બરોબર. જો પ્રાથમિક એલાઇડ હોય એના કરતાં દ્વિતીયક અને દ્વિતીયકથી તૃતીયક તરફ જઈએ એમાં પ્રક્રિયા થવાની સરળતા વધતી જાય. હવે વારો કોનો આવશે? એક્સનો. તો એક્સમાં ધ્યાન રાખજો, તો X2 તરીકે F2 થી Cl2 થી Br2 થી I2 તરફ જઈએ, ધ્યાન રાખજો, તો FF Cl Cl Br Br અને I. બોલો શું થાય? તો આ પ્રબળ વિદ્યુત ઋણ અને એના કારણે એની વૃત્તિ પોતાની સાથે કરતાં બીજા સાથે જોડાવાની વૃત્તિ વધારે હોય. તો જ્યારે આપણે X2 તરીકે F2 લઈશું તો આ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થશે. અહીંયા સૂર્યપ્રકાશ આ તાપમાનની જરૂર નહીં પડે, ખૂબ જ ઝડપથી થાય અને વિસ્ફોટ થઈ જાય. તો ફ્લોરિન સાથેની પ્રક્રિયા કેવી હોય? વિસ્ફોટક. બોલો કેમ? તો કારણ કે તે પ્રબળ વિદ્યુત ઋણ છે. કેવો છે? પ્રબળ વિદ્યુત ઋણ છે. તો બોલો આયોડિન સાથેની પ્રક્રિયા કેવી હશે? તો એકદમ ધીમી, સૌથી ધીમી. કેમ? તો એ નિર્બળ, એકદમ નિર્બળ. આ હેલોજન સંયોજનો તત્વોમાં એ સૌથી નિર્બળ વિદ્યુત ઋણ તત્વ છે હેલોજન તત્વોમાં, અને એના કારણે એની વૃત્તિ પોતાની સાથે જોડાવાની વધારે હોય. વળી બીજું કારણ એનું ધીમી હોવાનું કારણ I2 અણુમાં પ્રબળ વાન્ડરવાલ્સ બળ હોય છે. કારણ કે આયોડિન ખૂબ જ મોટો પરમાણુ અને એમાંય પાછા એના ઇલેક્ટ્રોન વધારે, અણુ મોટો થયો, પ્રબળ વાન્ડરવાલ્સ હોય એટલે ઘન અવસ્થા ધરાવતો હોય. અને ઘન અવસ્થા ધરાવતો હોય તો આપણને ખબર છે વાયુથી પ્રવાહીથી ઘન તરફ જઈએ એમ પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ શું થતી જાય? ઓછી થતી જાય. તો એના કારણે આ સૌથી ધીમી હોય છે. બોલો બે વસ્તુ શીખ્યા. હવે આમાંથી જે એમસીક્યુ શીખ્યા હતા એવો આમાંથી એમસીક્યુ આવે. આમાંથી એમસીક્યુ આવે કે આલ્કેન તત્વોની કયા હેલોજન તત્વ આલ્કેન સંયોજનોની કયા હેલોજન તત્વ સાથેની પ્રક્રિયામાં સંતુલન સ્થપાય છે? તો યાદ રાખજો, સંતુલન હંમેશા ધીમી પ્રક્રિયાઓમાં સ્થપાય. સંતુલન હંમેશા કેવી પ્રક્રિયાઓમાં સ્થપાય? ધીમી પ્રક્રિયાઓમાં. તો તમારો આખો પ્રશ્ન મેં વિગતવાર આટલાની અંદર આપણે પ્રશ્નમાંથી જવાબ લાવ્યા છીએ. તમે સમજો તો કશું જ ગોખવાનું નથી, નહીં સમજો તો ગોખીને નહીં આવડે, એ તમને કહી દઉં. ચલો હવે પ્રશ્ન એ થયો કે આ પ્રક્રિયા ધીમી છે, તો હવે એને આપણે પ્રયોગશાળામાં કરવી હોય ઝડપથી તો શું કરવું? તો એવી પરિસ્થિતિમાં ધ્યાન રાખજો, આલ્કેનની I2 સાથે કોની હાજરીમાં? તો HNO3 અથવા HiO3 નાઇટ્રિક એસિડ અથવા આયોડિક એસિડ. આને શું કહેવાય? આયોડિક એસિડ કહેવાય. બોલો એની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો સૌથી પહેલાં આ બેની વચ્ચે પ્રક્રિયા થાય. તો આપણે આનું ઉદાહરણ લઈશું, I2 + HiO3. બોલો આની મદદથી શું બનશે? તો ત્યાં જોજો, I2ના આપણે બેલેન્સ કરવા જઈએ તો સીધું બેલેન્સ નથી કરતા. I2 + HiO3 વચ્ચે પ્રક્રિયા થાય એટલે શું થશે? બોલો તો ધ્યાન અહીંયા રાખજો, આમાં મિકેનિઝમ સમજવાનું છે. તો ધ્યાન અહીંયા મેં દાખલા તરીકે CH4 લીધો, એની I2 સાથે પ્રક્રિયા થઈ, એમાંથી બોલો શું બન્યું? CH3I + HI. આટલું બન્યું પહેલા તબક્કે. હવે આ HI જે બન્યો છે અહીંયા I2ની જગ્યાએ આ HIની આ જે આપણે ઉદ્દીપક તરીકે HNO3 અથવા HiO3 લીધો
એમાંથી I2 પ્લસ H2O એવું બને છે, બરોબર. તો એ I2 જો આપણે પ્રયોગશાળામાં એટલે કે પ્રયોગ પાત્રમાં બન્યું, આને નવજાત, તો નવજાત આયોડિન પેદા થાય, અને નવજાત આયોડિન હોય તો એ ઝડપથી પ્રક્રિયા કરે. તો એવી પરિસ્થિતિમાં જો આ એક MCQ પૂછાય છે કે આલ્કેનનું આયોડિનેશન કરવા માટેની ક્રિયાવિધિ સમજાવો, બરોબર. એમાં એ આયોડિનેશન ઝડપથી કરવાની ક્રિયાવિધિ, તો એમાં જો પહેલા સ્ટેપમાં તો આયોડિનની જ પ્રક્રિયા થઈ, CH3I અને HI બને, અને એ HIની HiO3 અથવા તો HNO3 સાથે પ્રક્રિયા થઈ H2 અને I2 પ્લસ. પણ આ I2 જે બને છે એ નવજાત બને છે, અને નવજાત ઝડપથી પ્રક્રિયા કરે. તો અહીંયા આયોડિનેશન પ્રક્રિયાનો વેગ વધારવા માટે ઓક્સિડેશન કરતા તરીકે શું વપરાય છે? HNO3 અથવા HiO3. તો આમાં 4 મુદ્દા લખવાના છે. બોલો કયા કયા 4 મુદ્દા? જોજો, હવે મુદ્દા યાદ રાખીએ કે આપણે શું લખવાનું છે. તો પહેલો પરિચય આપણે યાદ રાખવો પડે. બોલો પરિચય હું બોલું છું, શું લખશો? તો આલ્કેન સંયોજનોની હેલોજન વાયુઓ સાથે 573 થી 773 કેલ્વિન તાપમાને અથવા તો સૂર્યપ્રકાશના પારજાંબલી કિરણોની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આલ્કેન સંયોજનોમાં મુક્ત મૂલકીય વિસ્થાપન પ્રક્રિયા થઈ અનુવર્તી આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન પ્રાપ્ત થાય છે. ચલો પછી બીજા એના ઉદાહરણ આપી દેવાના. ઉદાહરણ 3 આપવાના. મિથેન, ઇથેન, પ્રોપેન, બરોબર. મિથેન, ઇથેન, પ્રોપેન એવા 3-4 ઉદાહરણ આપવાના, બરોબર. ચલો એના પછી બોલો આલ્કેનની ના પ્રકાર સમજાવવાના. તો આલ્કેનના પ્રકારમાં 10 થી 20 થી 30 તરફ જઈએ એમ પ્રક્રિયાનો વેગ શું થાય છે? વધે છે. અને કઈ નિપજ વધુ માત્રામાં મળે? તો 30 હાજર હોય તો 30 હાઇડ્રોજનવાળી નિપજ વધુ મળે. પછી બોલો તો X2ના પ્રકારના સમજાવવાના. તો X2ના પ્રકારમાં શું લખીશું? તો F2 થી Cl2 થી Br2 થી I2 તરફ જતા પ્રક્રિયા વેગ ઘટે છે. તો એમાં આ પ્રક્રિયા વિસ્ફોટક થાય અને આ સૌથી ધીમી થાય. હવે એ ધીમીને કરતો I2 સાથેની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે બોલો શું કરવાનું? તો એની HNO3 અથવા HiO3ની હાજરીમાં પ્રક્રિયા કરવાની. તો આ 5 મુદ્દા લખો એટલે તમારા રોકડો જવાબ. ઉદાહરણમાં 3-4 ઉદાહરણ. હવે જોજો એમાં પછી તમને છે ને ચોપડીમાં ઉદાહરણ એક જ ઉદાહરણ આપ્યું છે. પહેલું CH4ની Cl2 સાથે પ્રક્રિયા કરી એટલે CHCl3 મળ્યું. એ CHCl3ની ફરીથી થઈ એટલે CH2Cl2 મળી. એની ફરીથી થઈ એટલે CHCl3 મળ્યું. એની ફરીથી થઈ એટલે CCl4 મળ્યું. જ્યાં સુધી હાઇડ્રોજન હોય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે. કમ્પ્લીટ. બોલો થિયરી ઓકે થઈ ગઈ? હા. તો હવે આગળનો પ્રશ્ન લઈએ, એની ક્રિયાવિધિ સમજાવો. બોલો હું તમને ક્રિયાવિધિ સમજાવીને બેઠો છું. મેં એક જ કાંકરે 2 પક્ષી મારી નાખ્યા છે. પ્રશ્ન નંબર 18. તો ધ્યાન રાખજો. આલ્કેન સંયોજનોની અથવા તો આલ્કેનની હેલોજિનેશન પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. તો બોલો આમાંય આપણે કશું જ ગોખવાનું નથી. આપણે વિચારીએ તો આપણને આપણા મગજમાં આનો જવાબ ઓલરેડી છે. બોલો આલ્કેન સંયોજનો એટલે આપણે સાદામાં સાદું આલ્કેન સંયોજન લીધું, હેલોજન લીધા તો સાદા XX લઈ લીધું. અહીંયા બોલો મેં તમને કહ્યું હતું પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? તો હંમેશા અકાર્બનિકથી થાય. હવે અકાર્બનિકથી કેમ થાય એનું કારણ આપીએ. તો અકાર્બનિક સંયોજનોમાં બંધ એ હાઇડ્રોકાર્બન સંયોજનોના બંધ કરતાં લાંબા હોય. તો અહીંયા લખાય કે અહીં આલ્કેનમાંના CH બંધ કરતા બોલો CH અને CC બે લખી નાખીએ ને, માના CC અને CH બંધ કરતા હેલોજનમાંના XX બંધની ઉર્જા બંધ લંબાઈ વધુ હોય છે. આથી તેમની બંધ ઉર્જા ઓછી હોય છે
હવે પ્રશ્ન એ થાય, આપણને ખબર કઈ ના પડે કે આ વધુ હોય છે, તો એના માટે 11મા ધોરણનો આપણો બીજો અને ત્રીજો પાઠ, બોલો કાર્બન. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2, બરોબર. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક 1 1s1. પછી આપણે ફ્લોરિન લઈએ, નાનામાં નાનું ફ્લોરિન લઈએ તો 1s2 2s2 2p6, બોલો. એની બાહ્યતમ કક્ષા અહીંયા 2p2 છે, આ 2p. તો એવી પરિસ્થિતિમાં શું થશે? એવી પરિસ્થિતિમાં શું થશે? આ પરમાણુ નાના છે. જોજો, સાપેક્ષમાં આપણે ફ્લોરિન સિવાયનાની વાત કરીએ તો ક્લોરિનમાં સીધું જ શું થઈ જાય? નિયોન કમ્પ્લીટ 3s2 3p6 થાય. તો આમાં બીજી જ અને પહેલી કક્ષા બાહ્યતમ કક્ષા છે, અહીંયા ત્રીજી છે. ફ્લોરિન કેમ? આમાં ફ્લોરિન અપવાદ છે, એટલે તમને મેં ફ્લોરિનનું ઉદાહરણ ના લીધું. એટલે બોલો, ફ્લોરિન કાર્બન હાઇડ્રોજન કરતાં બાકીના ક્લોરિન બ્રોમિન અને આયોડિન પરમાણુઓ મોટા છે. આયોડિન પરમાણુ મોટા હોય તો એમનો બંધ બને ત્યારે કેન્દ્ર વચ્ચેનું અંતર કેવું હોય? વધારે. અને કેન્દ્ર વચ્ચેનું અંતર વધારે તો બંધ લંબાઈ વધારે. બંધ લંબાઈ વધારે તો હું વારે ઘડી એક ઉદાહરણ આપું છું કે મારા હાથમાંથી આખો ચોક પડી જાય તો તૂટવાની સંભાવના વધારે, કે નાનો ટુકડો પડે તો વધારે. તો આખો પડે ત્યારે ઝડપથી એ ચોક તૂટી જતો હોય તો જેટલો બંધ લાંબો એટલી એની બંધ ઉર્જા ઓછી. એટલે આપણે જ્યારે સૂર્યપ્રકાશ અથવા તો 573 થી 773 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો આથી આ પ્રક્રિયામાં, બોલો, પ્રથમ XX બંધ તૂટી ને 2 X મુક્ત મૂલકો ઉત્પન્ન કરે છે, બરોબર. XX બંધ તૂટી અને 2 મુક્ત મૂલકો ઉત્પન્ન કરે છે. હવે તો આ પહેલો તબક્કો થયો પ્રારંભન તબક્કો. આ કયો તબક્કો થયો? પ્રારંભન. હવે સંચરણ, બોલો. સંચરણ તબક્કામાં આ મુક્ત મૂલકો શું કરશે? તો ઉત્પન્ન થતા મુક્ત મૂલકો, હું શોર્ટમાં લખીશ, ઉત્પન્ન થતા આલ્કેન અણુ ઉપર હુમલો કરે છે. મેં તમને સમજાવ્યું હતું. શું કરે છે? હુમલો કરે છે. એ અહીંથી આ તૂટ્યું, આ મુક્ત મૂલક પેદા થયા, એને અહીંયા હુમલો કર્યો, આ બંધ ઉપર હુમલો કર્યો છે, બરોબર. કમ્પ્લીટ. અને CH બંધનું સમવિભાજન કરે છે. જોજો કેમ સમવિભાજન? તો કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એક વસ્તુ યાદ રાખજો, જેવું પહેલું વિભાજન થયું એવું છેક સુધી વિભાજન થાય. તો સમવિભાજન કરે છે. આથી અનુવર્તી આલ્કાઇલ મુક્ત મૂલક, અહીંયા જો આપણે મિથેન લીધો છે તો મિથાઇલ, અને હાઇડ્રોજન મુક્ત મૂલક ઉત્પન્ન થાય છે. ભાઈ આ મુમુ એટલે મુક્ત મૂલક. હવે શું થાય? તો સંચરણ પૂરું થઈ ગયું. હવે તો જોજો, હવે પ્રક્રિયા અહીંથી થોડો ટર્ન લે છે. આ 2 ઉત્પન્ન થયા પછી શું થાય? તો બોલો, તો પછી અહીંયા જોજો, આ H મુક્ત મૂલક પેલા બાકીના X સાથે જોડાઈ જાય, બરોબર. તો ત્યાં આપણે શું લખીશું? તો મિથાઇલ મુક્ત મૂલક અને HCl બનાવે. ધ્યાન રાખજો, આ H છે આની સાથે જોડાઈ જાય. જે પૈકી H મુક્ત મૂલક એ X મુક્ત મૂલક સાથે જોડાઈ, આથી બોલો આપણને શું પ્રાપ્ત થાય? તો આથી આપણને શું પ્રાપ્ત થશે? આલ્કાઇલ મુક્ત મૂલક અને HCl પ્રાપ્ત થાય છે. હવે અહીંથી સાંકળ તબક્કો ચાલુ થઈ જાય. હવે અહીંથી સાંકળ તબક્કો ચાલુ થાય. બોલો હવે શું થાય? તો એ જે મિથાઇલ મુક્ત મૂલક છે એ બીજા ક્લોરીન ઉપર, હવે ધ્યાન રાખજો, અહીંયા જે મિથાઇલ મુક્ત મૂલક પેદા થયો એ બીજા ક્લોરીન XX ઉપર હુમલો કરે. શરૂઆત અહીંથી થાય, પછી અહીંથી પાછું આમ જાય. બોલો આનું સમવિભાજન થયું, એની સાથે આ જોડાઈ ગયો, તો આ બીજો છે પાછો અહીંયા હુમલો કરે, પછી પાછો મિથાઇલ પેદા થાય, એ XX ઉપર હુમલો કરે. આમ સાંકળ પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. ખબર પડી? હા, સાંકળ પ્રક્રિયા. જોજો ફરીથી સમજો, પહેલા તબક્કે આનું સમવિભાજન થઈ, એ 2 મુક્ત મૂલક પેદા થયા, એને અહીંયા હુમલો કરીને H લઈને જતો રહ્યો, HCl બનાવી દીધો. હવે પડ્યું શું રહ્યું? તો એ CH3 સીધો આની સાથે નહીં જોડી જાય. એ શું કરશે? બીજા XX સાથે ઉપર હુમલો કરશે, એમાંથી આ લઈ જશે, બરોબર. X પડ્યો રહ્યો, X મુક્ત મૂલક, એ બીજા આલ્કેન ઉપર હુમલો કરે, એટલે ફરીથી આના ચક્ર ચાલ્યા કરે છે.
બરોબર. આમ સંચરણ તબક્કામાં ઉત્પન્ન થતા મિથાઇલ અને ક્લોરીન મુક્ત મૂલકો યોગ્ય ઉપરોક્ત બંને પ્રક્રિયાઓનું પુનરાવર્તન કરી શૃંખલા પ્રક્રિયાનો પ્રારંભ કરે છે. જો આ પ્રક્રિયામાં હેલોજન વાયુનું પ્રમાણ વધુ લેવામાં આવ્યું હોય તો નીચે પ્રમાણે પ્રક્રિયા થઈ. હવે જો હેલોજનનું પ્રમાણ વધારે હોય તો પછી આ બધા હાઇડ્રોજનનું વારે ઘડીએ વિસ્થાપન થયા કરે. એટલે અહીંયાથી શું બને, પછી CH2Cl બને, પછી CHCl3 બને, પછી CCl4 બને. બરોબર. અને છેલ્લે ઘણી વખત હવે જો સમાપન તબક્કામાં શું થાય તો સમાપન તબક્કામાં છેલ્લે પ્રક્રિયા પાત્રમાં મિથાઇલ મુક્ત મૂલક હોય ઘણા બધા હોય, X મુક્ત મૂલક હોય ઘણા બધા હોય. તો એવી પરિસ્થિતિમાં કેટલાક અહીંયા જોડાય, કેટલાક પોતાની સાથે જોડાય અને કેટલાક આની સાથે જોડાય. તો અહીંયા 3 નિપજો મળે. તો CH3X પણ મળે, પછી X2 પણ મળે અને CH3 થોડા પ્રમાણમાં આ પણ મળે છે. તો જી નીટનો MCQ અહીંથી મળે. બોલો, જી નીટનો MCQ મળે કે આલ્કેનની હેલોજિનેશન પ્રક્રિયા દ્વારા નીચેના પૈકી કઈ નિપજો પ્રાપ્ત થાય છે અથવા થઈ શકે છે. થાય છે એવું જોજો, જી નીટના બધા જ MCQ પ્રિડિક્શન બેઝ હોય છે. થાય છે નહીં, થઈ શકે છે. તો થઈ શકે છે એમાં છે શું કરે ખબર છે, મોટાભાગના વિદ્યાર્થીઓ આ 2 લખીને આવતા રહે, પણ એ ભૂલી જાય કે અહીંયા થોડા પ્રમાણમાં CH3 પણ પ્રાપ્ત થઈ છે, એટલે કે બમણા કાર્બનવાળું આલ્કેન પણ પ્રાપ્ત થઈ શકે છે. હવે આ પ્રક્રિયા આ રીતે થઈ ગઈ એટલે શું થઈ ગયું, સાંકળ પ્રક્રિયા અટકી ગઈ અને આપણને અંતિમ નિપજ મળી જાય છે. તો આ થયો એનો તબક્કો, એની ક્રિયાવિધિ. ઓકે. તો જોજો અહીંયા છેલ્લો મુદ્દો ખાસ વાંચવાનો. આમ ઉપરોક્ત સમાપન તબક્કામાં થતી પ્રક્રિયાના આધારે કહી શકાય કે આલ્કેનની હેલોજિનેશન પ્રક્રિયા દરમિયાન થોડા પ્રમાણમાં મૂળ આલ્કેન કરતાં, મૂળ પ્રક્રિયાથી આલ્કેનમાં આવેલા કાર્બન પરમાણુ કરતાં બમણા કાર્બનવાળું આલ્કેન પણ પ્રાપ્ત થાય છે. ઓકે. આ જી નીટ ચોપડીમાં આવું બધું ના લખેલું હોય, આ આપણે વિચારવાનું. ઓકે. તો આ થઈ ગયો તમારી હેલોજિનેશન પ્રક્રિયાનો તબક્કો. ચલો એના પછી 19મો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 19નું વિધાન છે આલ્કેન સંયોજનોની દહન પ્રક્રિયા. આલ્કેન સંયોજનોની દહન પ્રક્રિયા અને તેની ઉપયોગિતા જણાવો. બોલો, આ પ્રશ્ન આપણે ઓલરેડી ભણી ગયા છીએ થર્મોડાયનેમિક્સમાં. દહન એન્થાલ્પી. દહન એન્થાલ્પીમાં મેં તમને કહ્યું હતું કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનનું દહન કરીએ એટલે 2 જ નિપજ પેદા થાય. કઈ? તો એકચ્યુઅલી આલ્કેનની દહન પ્રક્રિયા એટલે એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા છે, અને ઓક્સિજન સાથેની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન, અને ઓક્સિડેશન એટલે આલ્કેનમાં રહેલા કાર્બન હાઇડ્રોજન બંનેનું ઓક્સિડેશન થાય. તો આપણે અહીંયા ધ્યાન રાખજો, હું એક સામાન્ય સૂત્રથી લખું છું. બોલો, આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે. એની O2 સાથે પ્રક્રિયા કરીએ તો CO2 અને H2O બને. હવે આને બેલેન્સ કરવું હોય તો બોલો શું કરીશું, Cની સંખ્યા n છે એટલે NCO2 લખી દીધા. હવે Hની સંખ્યા છે 2n+2, તો મારે શું કરવું પડે, અહીંયા n+1 કરવા પડે. કેમ? તો આગળ અહીંયા બગડો આવી ગયો છે. તો હવે ઓની સંખ્યા ગણો તો ઓની સંખ્યા 2n+n+1 થઈ ને. એનની સંખ્યા જુઓ 2n+n+1, તો આપણે અહીંયા શું કરીશું, 3n+1 કરી શકીએ. તો અહીંયા તમારે લખવું પડે 3n+1O2 કમ્પ્લીટ. તો આ રીતે આપણને આ એની દહન પ્રક્રિયા થઈ. મેં સામાન્ય સૂત્રના આધારે સમજાવી છે. બરોબર. હવે જો હજુ એક ભૂલ છે, આ 3n+1 તો આપણે આ બાજુના ટોટલ ગણ્યા, પણ અહીંયા બગડો છે એટલે ભાગ્યા 2 કરવા પડે. ભાગ્યા 2 કરવા પડે. બોલો, હવે થઈ ગયા. તો આ પહેલું સામાન્ય સૂત્ર. તો બોલો શું લખીશું આમાં, લખાણ શું લખીશું? તો લખાણમાં લખાય કે આલ્કેન સંયોજનોને પૂરતા પ્રમાણમાં હવા કે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે. બરોબર. હવા અથવા ડાયોક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે તો તેમનું સંપૂર્ણ ઓક્સિડેશન, જો એના કાર્બનનું ઓક્સિડેશન થઈ ગયું, કાર્બન સાથે ઓક્સિજન જોડાયો, હાઇડ્રોજન સાથે ઓક્સિજન જોડાયો, તો સંપૂર્ણ ઓક્સિડેશન થઈ અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પ્રાપ્ત થાય છે.
અને આ પ્રક્રિયામાં ખૂબ જ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે એ તો મારે તમને ના કહેવાનું હોય, કારણ કે શિયાળામાં આપણે બોલો ઉર્જા મેળવવા માટે બહુ ઠંડી હોય તો તાપણું કરીએ છીએ. તાપણામાં લાકડું એટલે હાઇડ્રોકાર્બન જ છે એ સળગાવીએ છીએ, એટલે તો પ્લસ અહીંયા ખૂબ જ માત્રામાં ઉર્જા, આટલું લખી દેવાનું છે, ખૂબ જ માત્રામાં ઉર્જા. ચલો, તો પ્રક્રિયા તો સમજી લીધી. હવે અહીંયા બે ઉદાહરણો આપવાના, બરોબર. એ ઉદાહરણોમાં વેલ્યુની જરૂર, પેલા શું કહેવાય, એની દહન એન્થાલ્પીની જરૂર નથી, એ તમને કહી દઉં, પણ યાદ રહે તો વેલ એન્ડ ગુડ. બોલો, પહેલું ઉદાહરણ હું CH4 લઉં તો CH4 + O2 gives CO2 + H2O. બોલો, બેલેન્સ કરીએ તો કાર્બન 1 હાઇડ્રોજન 2, તો અહીંયા બગડો મૂક્યો તો 2 ને 2 4, એટલે અહીંયા 2O2 કરવા પડે. ખબર પડી? ખબર પડી કે નહીં? એવી રીતે બીજું ઉદાહરણ લઈએ બ્યુટેનનું, C4H10 + O2. બોલો, હવે તો આને બેલેન્સ કરીએ તો CO2 + H2O. તો બોલો, કાર્બન 4 છે તો કાર્બન 4 થઈ ગયા, હાઇડ્રોજન 10 છે તો મેં અહીંયા 5 મૂક્યા, તો 4 દુ 8 ને 5 13, તો અહીંયા 13 દૂત્યાંશ મૂકવા પડે. કેટલા મૂકવા પડે? 13 દૂત્યાંશ. 13 દૂત્યાંશ એટલે 7.5 થાય. ચલો, હવે અહીંયા ધ્યાન રાખજો. બોલો, અહીંયા ડેલ્ટા Hનું મૂલ્ય આપણને આપ્યા છે, જે આપણે યાદ રાખવાના છે. બોલો, મુક્ત થતી હોય ઉર્જા, એટલે મુક્ત થતી હોય એટલે ડેલ્ટા Hનું મૂલ્ય માઇનસ. બોલો, માઇનસ કેટલું? તો -890 કિલો જૂલ પર મોલ આનું, અને પેલાનું -2875.84 કિલો જૂલ પર મોલ. હવે આ બે તમારે ફરજિયાત યાદ રાખવાના છે, આ બે મૂલ્યો. કેમ ખબર છે? તો આ છે CNGનો મુખ્ય ઘટક છે અને આ છે LPGનો મુખ્ય ઘટક છે. તો તમને MCQ પૂછાય કે CNGની દહન એન્થાલ્પી કેટલી? તો 890, અને બ્યુટેનની એટલે કે LPGની દહન એન્થાલ્પી કેટલી? તો 2875. બરોબર, મુક્ત થાય છે એટલે માઇનસ છે. એટલે આપણે એવું કહેવાય કે 1 મોલ CNGનું દહન થાય ત્યારે 890 કિલો જૂલ પર મોલ ઉર્જા ઉત્પન્ન થાય છે. એ જ રીતે 1 મોલ બ્યુટેનનું દહન થાય ત્યારે, એટલે જો તમને હવે દૈનિક જીવનની ઘટના કહું, તમારા મમ્મી પપ્પાને ખાસ ખબર હશે, CNG ગાડી હોય એના કરતાં LPG ગાડીની એવરેજ વધારે હોય. LPG મોંઘોય છે પણ સામે એની એવરેજ વધારે હોય, કારણ કે પેલાના 1 મોલ આના કરતાં, હવે તમે ગણો, આને 900 ગણો તો 9 તરી 27, 3 ગણી એવરેજ આપે. 3 ગણી એવરેજ આપે છે. જો કે અત્યારે LPG તો બહુ સ્ટેશનો નથી એટલે નથી, પણ જ્યારે આજથી 10 વર્ષ પહેલાં LPGમાં લોકો ગાડી ચલાવતા હતા, 1 સિલિન્ડર નાખ્યું ને 14 કિલોનું તો 400 કિલોમીટર ચાલે. 400 કિલોમીટર સુધી ચાલતી ગાડી. અને આપણું નોર્મલ છે 10 કિલોનો CNG હોય તો જોઈએ એ તો કોમ્પ્રેસ કરી અને વધારે ભર્યો, પેલો તો લિક્વિફાઈડ છે એટલે વધારે સમય. બરાબર, તો એવી પરિસ્થિતિમાં આ વસ્તુ આપણે ત્યાં શીખવા મળે છે. કોઈ મારા જેવો પેપર સેટર બેઠો હોય તો બોલી નાખે કે CNG ગાડી કરતાં LPGની એવરેજ વધારે હોય છે, કારણ આપો. તો એમાં એવું જ લખવાનું, આ બે કારણો, આ બે પ્રક્રિયા સમીકરણ લખાય કે CNGનો મુખ્ય ઘટક મિથેન છે, જ્યારે LPGનો મુખ્ય ઘટક બ્યુટેન છે. મિથેનની દહન ઉષ્મા 890 કિલો જૂલ પર મોલ છે, જ્યારે પેલી 2875 કિલો જૂલ પર મોલ છે. આથી CNG કરતાં LPGની એવરેજ વધારે હોય. બોલો, કમ્પ્લીટ. ચલો, એના પછી આગળ જઈએ તો આની ઉપયોગિતા. જો આટલે સુધીની સમજૂતી આપી દીધી છે, હવે ઉપયોગિતાની વાત કરીએ તો ઉપયોગિતામાં આપણે પહેલાં જ કહી દીધું, ખૂબ જ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય એટલે આ પ્રક્રિયા ઈંધણ એટલે કે આલ્કેન સંયોજનોની દહન પ્રક્રિયા ઈંધણ પ્રાપ્તિના એટલે કે ઉર્જા પ્રાપ્તિના સ્ત્રોત તરીકે કરવામાં આવે છે. હવે આની મર્યાદા પણ છે. શું? બોલો, તો અપૂરતા ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ તો આ CO2ની જગ્યાએ CO પેદા થાય. CO2ની જગ્યાએ શું પેદા થાય? CO. અને CO આપણા માટે ઝેરી છે, જે પ્રદૂષણ કરતા છે. અને અપૂર્ણ દહન થાય ત્યારે એના અંતે જો કાર્બન મોનોક્સાઇડની સાથે કાર્બન બ્લેક. હવે જો આ મર્યાદા હતી, હજુ પાછી આની ઉપયોગિતા છે. આની બીજી એક ઉપયોગિતા છે, જો એકદમ અપૂર્ણ દહન કરવામાં આવે તો પછી આ ઓક્સિજને ના જોડાય, ખાલી પાણી જ બને અને કાર્બન પડ્યો રહે, એને કહેવાય કાર્બન બ્લેક. જે આપણે જે સહી વાપરીએ છીએ સહીની બનાવટમાં ઉપયોગી છે.
બરોબર। અને આ કાર્બન બ્લેક પોલિમર પદાર્થોમાં ફિલર તરીકે પણ વપરાય છે। તો બોલો, ઉપયોગિતામાં 2 મુદ્દા અને મર્યાદા નથી પૂછી તોય આપણે યાદ રાખીશું કે જો એનું અપૂર્ણ દહન થાય ત્યારે કેટલીક વાર અતિ અપૂર્ણ કરીએ તો શું થાય? કાર્બન બ્લેક। પણ જો મધ્યમ અપૂર્ણ થયું હોય તો શું થાય? કાર્બન મોનોક્સાઇડ વાયુ પેદા થાય, જે પ્રદૂષણ કરતા છે। કમ્પ્લેટ। આટલું બધું આપણને આવડે જ છે, કશું જ આમાં અઘરું છે નહીં। ચલો, એના પછી આલ્કેન સંયોજનોની નિયંત્રિત ઓક્સિડેશન ઓક્સિડેશન પ્રક્રિયા ધ્યાન રાખજો। આ આપણે જે ઓક્સિડેશન કર્યું ને સંપૂર્ણ ઓક્સિડેશન કર્યું, પૂરેપૂરું કર્યું, કાં તો એકદમ અપૂર્ણ કર્યું, મધ્યમ પૂર્ણ કર્યું, પણ હવે નિયંત્રિત કરીએ। નિયંત્રિતમાં એટલે આ પાણી નહીં બનવા દેવાનું, પાણી નહીં બનવા દેવાનું। બોલો, યાદ રહેશે? ખબર પડી? તો પ્રશ્નને પહેલાં સમજી લીધો એટલે આપણને ખબર પડી ગઈ કે આપણે અહીંયા શું કરવાનું છે। દહન પ્રક્રિયા એટલે સંપૂર્ણ, અપૂર્ણ અથવા અતિ અપૂર્ણ। જ્યારે નિયંત્રિતમાં તો સંપૂર્ણમાં કે અતિ અપૂર્ણમાં કે અપૂર્ણમાં પાણી તો બને જ, જ્યારે નિયંત્રિત ઓક્સિડેશનમાં પાણી ના બને। નિયંત્રિત ઓક્સિડેશનમાં પાણી ના બને અથવા તો ઓછી માત્રામાં બને, બરોબર। તો જોઈએ પ્રશ્ન નંબર 20। બોલો, આલ્કેન સંયોજનોની નિયંત્રિત ઓક્સિડેશન પ્રક્રિયા સમજાવો। ચલો, આપણે એ પહેલાં આ પ્રક્રિયા સમજીએ એ પહેલાં એનો અર્થઘટન તો યાદ રાખી લઈએ। ધ્યાન રાખજો, હું આગળનો પ્રશ્ન લખું છું, એની ઉપયોગિતાને બધું લખી નાખું। તો આલ્કેન સંયોજનોની દહન પ્રક્રિયા, દહન પ્રક્રિયામાં પહેલો પ્રકાર સંપૂર્ણ દહન। તો સંપૂર્ણ દહનથી CO2 H2O અને ઉર્જા પ્રાપ્ત થાય। તો આ પ્રક્રિયા આપણે ઉર્જા પ્રાપ્તિ માટે કરીએ છીએ। શેના માટે? ઉર્જા પ્રાપ્તિ માટે। ચલો, બીજું તો અપૂર્ણ દહન। તો અપૂર્ણ દહનમાં CO અને H2O પ્લસ ઉર્જા પ્રાપ્ત થાય છે। તો આની ઉપયોગિતા છે CO ની પ્રાપ્તિ માટે અને મર્યાદા છે તો એ પ્રદૂષણ ફેલાવે છે। ચલો, ત્રીજી પ્રક્રિયા અતિ અપૂર્ણ દહન। અતિ અપૂર્ણ દહન એટલે એકદમ મર્યાદિત માત્રામાં ઓક્સિજન લીધો હોય ત્યારે C+H2O બને, બરોબર। C+H2O, આમાં ઉર્જા ખૂબ જ, તો આમાં પણ ઉર્જા પેદા થાય છે। તો એની ઉપયોગિતા બોલો શું છે? તો કાર્બન બ્લેક ની પ્રાપ્તિ માટે। બોલો, મેં આગળનો પ્રશ્નનું રિવિઝન કરાવી નાખ્યું, બરોબર। ચલો, હવે હું લખું છું આલ્કેન સંયોજનોની નિયંત્રિત ઓક્સિડેશન। ઓક્સિડેશન એટલે ઓક્સિજન સાથેની જ પ્રક્રિયા છે। બોલો, એમાં નિપજ તરીકે શું થાય? તો એમાં નિપજ તરીકે ધ્યાન રાખજો, કાર્બનનું એટલે કે ઓક્સિજન યુક્ત સમૂહ ધરાવતા સંયોજનો પ્રાપ્ત થાય। O યુક્ત સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજન વત્તા ખૂબ જ ઓછી માત્રામાં પાણી પ્રાપ્ત થાય અથવા પાણી પ્રાપ્ત ના પણ થાય, અથવા પાણી પ્રાપ્ત ના પણ થાય। ટૂંકમાં નિયંત્રિત પરિસ્થિતિમાં આપણે ઓક્સિડેશન કરીએ છીએ એટલે કોનું કરવું છે ઓક્સિડેશન? જોજો, દહનમાં બંનેનું થાય છે, કાર્બન હાઇડ્રોજન બંનેનું। અપૂર્ણ દહનમાં એ બંનેનું થાય છે। અતિ અપૂર્ણમાં તો કાર્બનનું નથી થતું, ખાલી પાણીનું થાય છે। તો એમાં નિયંત્રિત કરીએ ત્યારે કાર્બનનું થાય, પાણી એટલે કે ઓક્સિજનનું થોડી માત્રામાં થાય અથવા ના પણ થાય। અર્થ સમજ્યા? તો હવે એ અર્થ સમજ્યા હોય તો આપણે પ્રક્રિયા લઈએ। હવે અતિ અપૂર્ણ પ્રમાણમાં કરવું હોય એટલે સીધું સળગાવાય નહીં, સીધું સળગાવાય નહીં, સીધું જ ઓક્સિજનના સંપર્કમાં ના લવાય। એ પ્રક્રિયા ધીમે ધીમે થાય એવી કોઈ ટેકનિક અપનાવવી પડે। તો ધ્યાન રાખજો, એમાં હું ઉદાહરણ તરીકે લઈશ
CH4ની O2 સાથે કોપરની હાજરીમાં 523 કેલ્વિન તાપમાને અને 100 વાતાવરણ દબાણે, ભાઈ આ વસ્તુ તમારે SVGM ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આ પ્રક્રિયા પરિસ્થિતિ અને પ્રક્રિયકો સમજ્યા વિચાર્યા વગર ગોખી મારવાના. એ ગોખ્યા પછી સમજવાનું ને વિચારવાનું. પહેલાં આટલું તો SVGM, ઓકે, સમજ્યા વિચાર્યા વગર ગોખી મારો. હવે જોજો અહીંયા પ્રક્રિયા શું થાય છે. તો આ મર્યાદિત શું છે, નિયંત્રિત ઓક્સિડેશન છે, એટલે કે નિયંત્રણ હેઠળ કરવામાં આવેલું ઓક્સિડેશન છે. તો નિયંત્રિત ઓક્સિડેશન, બોલો શું થશે, શું થશે? તો હવે જોજો અહીંયા કોપર કેમ વાપર્યું એનું કારણ હું તમને આપું. બોલો આપણો પાણીનો સૂર્યનારાયણને જળ ચડાવવાનો કોપરનો જે લોટો છે, બોલો એમાં તમે પાણી છાંટી દેજો, શું થાય છે ખબર છે? લીલા છંટ પડી જાય છે. એ લીલા છંટ શેના છે? તો કોપર વત્તા H2O એની વચ્ચે પ્રક્રિયા થઈ CuO અને H2 વાયુ વાતાવરણમાં જતો રહે. H2 વાયુ વાતાવરણમાં જતો રહે. હવે આ H2 પાછો નવજાત છે, જોજો નવજાત બને. તો અહીંયા જ્યારે આપણે કોપરની હાજરીમાં પ્રક્રિયા કરીએ, ધ્યાન રાખજો હું ક્રિયાવિધિ સમજાવું છું. તો CH4 + 4O2, ધ્યાન રાખજો શું બની જાય? CO2 + H2O. પણ આ H2Oની પાછી કોપર સાથે પ્રક્રિયા થાય એટલે બોલો CuO અને H2 નવજાત બન્યો. એ નવજાત એ આનું પાછું રિડક્શન કરી નાખે. આ સાચી એમની તમને મેથડ બતાવી. આનું એ નવજાત અહીંયા પાછું શું કરી નાખે? રિડક્શન. એટલે આપણને આ નિપજ નથી મળતી. આપણને નિપજ શું મળે છે તો જોઈએ. હવે બોલો મિકેનિઝમ ખબર પડી. તો CH4 + O2 gives અહીંયા Cuની હાજરીમાં 523 કેલ્વિન તાપમાને 100 વાતાવરણ. હવે જોજો આ 100 વાતાવરણ દબાણ કેમ લીધું છે? તો આ વાયુને બહાર જતો અટકાવવા માટે. એ અંદરના અંદર રહે, H2O પેદા થયો એ અંદરના અંદર રહે અને અહીંયા જે પેદા થતું હતું CO2 એનું પાછું રિડક્શન કરી નાખે. તો આપણને અહીંયા નિપજ તરીકે ધ્યાન રાખજો CH3OH મળે છે. શું મળે છે? CH3OH. કશું બીજું થતું જ નથી. આમાં આ રીતનું થાય H + O2. તો અહીંથી આ અહીંયા જ દાખલ થાય. કેમ દાખલ થયો મેં તમને સમજાવ્યું. કારણ કે ધારો સમજો, અહીંયા પહેલાં સમજો, આખું આપણે વ્યવસ્થિત જ સમજીએ. ધારો કે આ હાજર નથી તો CO2 અને H2O બન્યો. હવે આ હાજર છે, આ હાજર છે એવું વિચારીએ. હાજર છે એટલે Cu સાથે પ્રક્રિયા થઈ, અહીંયાથી શું બન્યું? CuO + H2. તો એ H2 અહીંયા પાછો, તો ધ્યાન રાખજો C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. પેલો નવજાત હાઇડ્રોજન અહીંયા આવીને હુમલો કરશે. બોલો એક H અહીંયા જોડશે, એક H અહીંયા જોડશે. બીજો નવજાત આવીને અહીંયા હુમલો કરે, એક H અહીંયા જોડે, એક H અહીંયા જોડે. બોલો શું નિપજ બની? તો HOCH2OH. ધ્યાન રાખજો. હવે શું થાય છે? તો એક જ કાર્બન ઉપર 2 હાઇડ્રોક્સિલ સમૂહ જોડાઈ શકતા નથી. આ એક યાદ રાખજો. તો ફરીથી પાછો H2 ત્રીજો આવે, ત્રીજો H2 આવે. એ ત્રીજો H2 શું કરે? તો અહીંથી OH લઈને જતો રહે, બરોબર. એ OH પાછો અહીંયા H2O બનાવે અને આ H અહીંયા જોડાય. તો બોલો આમાંથી શું નિપજ બની? CH3OH. હવે આ H2 બન્યો એ ફરીથી પાછો કોપર સાથે પ્રક્રિયા કરીને એના આખું મિકેનિઝમ તમને સમજાવી દીધું. ખબર પડી? ઓકે, ચલો બીજું ઉદાહરણ લઈએ. તો આપણે અહીંયા પહેલું ઉદાહરણ લખી દઈશું. CH4 + O2 Cu 573 કેલ્વિન તાપમાન, 100 વાતાવરણ દબાણ. એ વખતે CH3OH અને O2 બને. ચલો બીજું ઉદાહરણ લઈએ. CH4 + O2. તો એમાં MO2O3 બનાવવાનો છે, વાપરવાનો છે. મોલિબ્ડેનમ ઓક્સાઇડ, MO2O3. બોલો એની અંદર પણ આપણે ગરમ જ કરીએ છીએ. તો ત્યાં નિપજ તરીકે શું મળે છે? તો ત્યાં નિપજ તરીકે HCHO + H2O મળે છે.
બોલો આમાં કેમ આવું થયું? તો આ પણ મેં તમને ગઈકાલે કહ્યું હતું રાસાયણિક પોતા છે. આ લોકો શું છે? રાસાયણિક પોતા છે. એટલે રાસાયણિક પોતાના કામ બે હોય. પાણી જો એકદમ કોરી જમીન ઉપર ભીની કરવી હોય તો પોતું વપરાય, અને ભીની જમીનને કોરું કરવું હોય તો પોતું વપરાય. તો આ પાણી શોષશે પણ ખરું, આપશે પણ ખરું. તો આની ક્રિયાવિધિ જોઈએ. બોલો આમાંથી CO2 પ્લસ H2O બન્યો, તો એ H2O આ શોષી લેશે, એ H2O એ શોષી લેશે, એટલે રહ્યો શું? CO2. હવે તો એ H2O માંથી O ને શોષી લે છે, H2 રહ્યો, એ H2 પાછો અહીંયા હુમલો કરે, એ H2 અહીંયા હુમલો કરે એટલે શું થાય? બોલો આની ઉપર હુમલો કર્યો તો શું થશે? તો જોજો અહીંયા હું બંધારણ સમજાવું, સોરી નવજાત છે એટલે હુમલો કરે. બોલો એક પાઇબંધ તોડ્યો તો શું બન્યું? તો એક H અહીંયા જોડાયો, એક H અહીંયા જોડાયો. હવે ધ્યાન રાખજો, આમાં શું થાય છે કે આ ઓક્સિજન શોષવાની વૃત્તિ વધારે છે આની MO2O3 ની. એટલે શું કરે? ફરીથી બીજો H2 બને ને તો બીજો HH એ શું કરશે? તો અહીંથી આ OH ને લઈને આ H જતો રહે ને એની જગ્યાએ બીજો H આવી જાય, એટલે CHH ડબલ બોન્ડ O HCHO. ભાઈ આટલું બધું ડીપમાં ના જોવું હોય તો તમારે આ યાદ જ રાખી લેવાનું આટલું કે CH4 ની O2 સાથે MO2O3 સાથે ગરમ કરીએ ત્યારે ફોર્માલ્ડિહાઇડ, CU ની સાથે ગરમ કરીએ ત્યારે મિથેનોલ. ચલો ત્રીજી પ્રક્રિયા લઈએ. જો આ બધી જ ક્રિયાવિધિઓ સમજવા જેવી છે, આ બધી જ ક્રિયાવિધિઓ સમજવા જેવી છે. તો ત્રીજામાં આપણે ઇથેન લઈશું, CH3 પ્લસ O2. એમાં ઉદ્દીપક તરીકે CH3COO ટ્વાઇસ ZN, MN, સોરી ZN નહીં. તો એસિટિક એસિડનો મેંગેનીઝ ક્ષાર કહેવાય આને. એની હાજરીમાં ગરમ કરો એટલે શું થાય? તો આની જોજો, આની હાજરીના કારણે આમાંથી CH3COOH આમાંથી અને થોડી માત્રામાં પાણી પાછું બને છે. તો નિયંત્રિત ઓક્સિડેશન અવસ્થાઓમાં, નિયંત્રિત ઓક્સિડેશન પ્રક્રિયાઓમાં તમે બહુ લાંબુ વિચારતા નહીં, સીધી જ પ્રક્રિયાઓ યાદ રાખજો. હું તમને કહું છું, આ તો હું તમને સમજાવવા માગું છું એટલે આટલું ડીપમાં લઈ જઉં છું, બાકી તમારે એની કોઈ જરૂર છે નહીં. તમારે તો એનાથી આગળના પ્રશ્નો પૂછાવાના છે, આ શીખ્યા એના પછીના. હું તમને આગળનું બધું સમજાવું છું. તો ફરીથી અહીંયા ધ્યાન રાખજો, આપણે આ પ્રશ્નમાં કેટલી પ્રક્રિયાઓ હજુ એક બાકી છે. બોલો પહેલી તો CH4 પ્લસ O2 CU 573 કેલ્વિન તાપમાન 100 વાતાવરણ દબાણે કરીએ તો CH3OH પ્લસ CH3OH જ બને, બરોબર. પહેલામાં આપણે બીજું કંઈ બનતું નથી. હવે એને બેલેન્સ કરવા માટે તમારે અહીંયા બગડો મૂકી દો, અહીંયા બગડો મૂકો તો થઈ જશે, બરોબર. ચલો એના પછી બીજી પ્રક્રિયામાં CH4 પ્લસ O2. બોલો શું વાપર્યું આપણે હાલ? તો MO2O3, બરોબર. MO2O3 ની હાજરીમાં ગરમ કર્યો તો HCHO પ્લસ H2O. એવી રીતે ત્રીજી પ્રક્રિયામાં તો CH3 લીધો. જોજો એની O2 સાથે પ્રક્રિયા કરી, કોની સાથે? તો CH3COO ટ્વાઇસ MN સાથે એને ગરમ કર્યો તો નિપજ તરીકે આપણને CH3COOH અને H2O મળ્યું. અને ચોથી પ્રક્રિયા હું લઉં છું CH4 જ લઈ લઈએ. ચલો તૃતીયક લીધો છે. બોલો આની O2 સાથે KMnO4 ની હાજરીમાં ગરમ કરીએ. KMnO4 ની તો જોજો અહીંયા O2 લખવાનો નથી, કારણ કે આના વિઘટનથી જ ઓક્સિજન પેદા થશે. તો એ ઓક્સિજન પેદા થાય તો એમાંથી વચ્ચે ખાલી ઘૂસી જાય અહીંયા ઓક્સિજન. બસ આટલું યાદ રાખવાનું છે. આ ચાર પ્રક્રિયાઓ તમારે યાદ જ રાખવાની, આમાં બહુ ડીપમાં જવાનું નહીં. આનો ઉપયોગ કરીને પછી પ્રશ્નો પૂછાશે. આનું પેલું એ બેઠું ના પૂછાય. ઓકે, ક્લિયર? તો આટલે સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ લેક્ચરમાં.